भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सद्गुरुवे नमः। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं मृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानन्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री द्वारिकाधीश की। પોતાના બધાય ધર્મ મારા માટે ત્યાગ્યા, મારા માટે જેનું જીવન છે, મને યાદ કરતા જેની આંખમાંથી અશ્રુ વહે છે, વિહવળ બની અને હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર આવા મારા નામનું નિત્ય નિરંતર સ્મરણ કરતા રહે છે, આવા મારા ગોપીજનોને તમે આ મારો પ્રેમ સંદેશ લઈ અને પહોંચાડો. સુખદેવજી વર્ણન કરે છે કે ઉદ્ધવજીને ભગવાને સંદેશ આપ્યો. હવે આ સંદેશ લઈ અને ઉદ્ધવજી પોતાના રથમાં બિરાજી અને વ્રજવનિતા જ્યાં નિવાસ કરે છે ત્યાં વ્રજમંડળ તરફ ચાલ્યા. રથમાં બિરાજીને ઉદ્ધવજી વ્રજમંડળમાં જ્યાં પહોંચે છે, નંદ ગોકુલમાં, ત્યાં તો કોઈ અલૌકિક ભૂમિનો અનુભવ થયો. પ્રાપ્તો નંદ વ્રજમ શ્રીમાન નિમલોચતે વિભાવસો. પ્રાપ્તો નંદ વ્રજમ, નંદ બાબાનું વ્રજ આવ્યું એટલે વ્રજભૂમિની એક અલૌકિક પ્રેમ ભૂમિની અસર ઉદ્ધવજીના મન ઉપર થવા લાગી. ઉદ્ધવજીએ અલૌકિક વાતાવરણ જોયું વ્રજમંડળનું. ગાય માતાઓ પોતાની ખરીઓથી, ઉડેલી રચકણોથી આખું વ્રજને એકદમ ધૂલી ધૂસરિત કરે છે. દોડી રહી છે બધી ગાય માતાઓ પોતાના વાછરડાઓને શોધવા માટે. અને ગાયને દોહવાનો શબ્દ સંભળાતો હતો. સાંજનો સમય હતો. ગોદોહન શબ્દ ભૈરવમ. ગોદોહન, સાંજના સમયે ગાયને દોવાનો શબ્દ સંભળાતો હતો. અતિ અદ્ભુત વાતાવરણ હતું. નાના નાના બાળકો ઘરની બહાર બેસી અને સરસ મજાનો શણગાર કરી અને કૃષ્ણ અને બલરામજીના ચરિત્રોને ગાઈ રહ્યા હતા. ધૂપ અને દીપ થયો હતો. ઉદ્ધવજી જુએ છે કે દરેકના ઘરમાં આટલી પૂજા થઈ હતી. અગ્નિ પૂજા,
સૂર્ય પૂજા, અતિથિ પૂજા, ગૌ પૂજા, બ્રાહ્મણ પૂજા, પિતૃઓની અને દેવતાઓનું વર્ચન દરેકના ઘરમાં થયેલું. અગ્નિ અર્ક અતિથિ, અગ્નિ અર્ક અતિથિ ગો વિપ્ર પિતૃર્દેવાર્ચનાન્વિતે ધૂપે દીપેશ્ચ માલ્યશ્ચ ગોપાવાસે મનોરમમ. તો આવું અદ્ભુત વાતાવરણ ઉદ્ધવજી વ્રજમંડલમાં નિહાળે છે. દેખો, ભગવાને ઉદ્ધવજીને એટલા માટે વ્રજમાં મોકલ્યા છે કે ઉદ્ધવજી જ્ઞાન માર્ગી છે. હવે ઘણી વખત એવું બને કે તમારામાં જ્ઞાન ઘણું બધું હોય, પણ જો ભગવદ ભાવ ન હોય, પ્રેમ ન હોય, તો તમારું જ્ઞાન શુષ્ક કહેવાય છે. ઘણી વખત જ્ઞાની માણસ હોય પણ ભાવ વગરનો હોય, એને પ્રભુમાં પ્રેમ ન હોય, એ જ્ઞાનની વાતો કરતો હોય. તો ભગવાન એવું ઈચ્છે છે કે ઉદ્ધવજી જ્ઞાની પુરુષ છે, એને ગોપીઓના ભાવની ખબર પડે. કારણ કે ગોપીઓ પ્રેમી છે, ગોપીઓ ભક્ત છે. પ્રેમી એટલે ભક્ત, ગોપીઓ ભક્ત છે. તો ગોપીઓને ઉદ્ધવજીના જ્ઞાનનો સ્પર્શ મળે, જ્ઞાનનો અનુભવ મળે, અને ઉદ્ધવજીને ગોપીઓના પ્રેમનો અનુભવ મળે. આમ પરસ્પર આ બંનેને એકબીજાથી લાભ થાય, એ હેતુથી ઉદ્ધવજીને ભગવાન વ્રજમાં મોકલવા ઈચ્છે છે. એટલે ઉદ્ધવજીને પ્રેમ સંદેશ લઈ અને ગોપીજનો સાથે ભગવાન ઈચ્છે છે કે સત્સંગ થાય, તો પરસ્પર બંનેને એકબીજાનો લાભ પ્રાપ્ત થાય. ઉદ્ધવજી જ્ઞાની પુરુષ છે, એને ગોપીની ભક્તિનો મહિમા સમજાય, અને ગોપીઓ ભક્ત છે, એને જ્ઞાનની આવશ્યકતા છે. જો બંને જરૂરી છે. ઘણી વખત તમારામાં જ્ઞાન ઘણું બધું હોય, પણ જો ભગવત પ્રેમ ન હોય તો જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. અને ભગવત પ્રેમ ઘણો બધો હોય, પણ જો જ્ઞાન ન હોય, જ્ઞાનથી પરમાત્મા કઈ રીતે આ સંસારમાં વસે છે એ તમે સમજો છો, સમજી શકાય છે. દેખો, જ્ઞાન ઈશ્વરને સમજવાની રીત છે, અને ભક્તિ પરમાત્માને અનુભવવાની રીત છે. જ્ઞાન ઈશ્વરને સમજવાની રીત છે. જ્ઞાનથી વ્યક્તિ પરમાત્માને સમજી શકે છે. કઈ રીતે? કે ભાઈ તો સર્વ ઠેકાણે છે, સર્વત્ર છે, દરેક ઠેકાણે સર્વાવાસ છે, હૃદયમાં પણ એનો નિવાસ છે, દરેકના હૃદયમાં આત્મા રૂપે વસે છે. આદિ શાસ્ત્રોમાં જે કહ્યું છે, એટલે એને સમજણ આપી જ્ઞાન દ્વારા કે પરમાત્મા આ રીતે આ સંસારમાં નિવાસ કરે છે. પણ ભક્તિથી તમે એનો અનુભવ કરો છો. બંને વસ્તુ જરૂરી છે. અનુભવ કરવા માટે તમારે એનો રસ લેવો પડે છે. તો અનુભવ કરવો યાને રસ લેવો એ ભક્તિ છે, અને એને નિહાળવું એ જ્ઞાન છે, એને જોવા એ જ્ઞાન છે. તો પરસ્પર બંનેને લાભની પ્રાપ્તિ થઈ શકે, એ હેતુથી ઉદ્ધવજી વ્રજમંડળમાં પ્રવેશ કરે છે. અને વ્રજનું અલૌકિક પ્રેમનું વાતાવરણ જોઈ અને ઉદ્ધવજીને આનંદ થયો છે. નંદ બાબાના દ્વાર ઉપર પહોંચ્યા છે. નંદના દ્વારે સંધ્યાના સમયે પહોંચતા નંદજી સંધ્યા સમયે ભગવત સ્મરણમાં લીન હતા, અને એ વખતે ઉદ્ધવજી પધારે છે. ઉદ્ધવજી એને નિહાળતા નંદજીને શ્રી કૃષ્ણની યાદ આવી છે, અને એકદમ પ્રેમ પ્રવાહમાં ડૂબ્યા છે. ભોજન કરાવ્યું, મુખવાસ તાંબુલ આદિ પ્રદાન કરી, અને નંદજી ઉદ્ધવજીને એકદમ પ્રેમથી પૂછે છે કે અમને કહો ઉદ્ધવજી, કૃષ્ણ અમને યાદ કરે છે? એની ગોપીજનોને, ગોપજનોને, ગૌ માતાઓને શું વ્રજમંડળનું સ્મરણ ક્યારે કૃષ્ણ કરે છે? અપિસ્મરતિ નઃ કૃષ્ણો માતર સુરદ સખિન ગોપાન વ્રજમ ચાત્મનાથો ગાવો વૃંદાવનમ ગિરિમ, ગાવો વૃંદાવનમ ગિરિમ. અપિસ્મરતિ નઃ કૃષ્ણો, ભગવાન અમારું સ્મરણ કરે છે. એ અમને યાદ કરે કે ન કરે, પણ અમે એનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. એમણે અમારી ખૂબ રક્ષા કરી છે. દાવાગ્નિથી અમને બચાવ્યા, વૃષભાસુરથી, અનેક પ્રકારના અસુરોથી એમણે અમારી રક્ષા કરી છે.
દેખો, જીવ ઉપર ભગવાનની એટલી બધી કૃપા છે કે એને તમે યાદ કરો ને તો તમારું જીવન ધન્ય થઈ જાય છે. પહેલાં તો ભગવાને આપણને જન્મ આપ્યો ને એ જ મોટી કૃપા છે. એણે આપણને પાળી પોષીને મોટા કર્યા એ કૃપા છે. આપણને સારા માતા પિતા આપ્યા એ કૃપા છે. ભોગ સામગ્રી આપી એ કૃપા છે. આપણી બુદ્ધિને વિકસિત કરવા માટે વિદ્યા પ્રદાન કરી એ એની મોટી કૃપા છે. તમારી જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તેમ ભગવાન તમારી બધી કામનાઓ પૂર્ણ કરે, આ એની કૃપા છે. તો પરમાત્માની અથાહ કૃપા છે અને પલ પલ મારીને તમારી રક્ષા કરે છે, પલ પલ રક્ષા કરે છે. પણ છતાંય મનુષ્ય કપટ છોડતો નથી. શાસ્ત્રો કહે છે કે કપટ છોડીને એને ભજો, પરમાત્માની કૃપાનો અનુભવ થશે. તો અહીં પરમાત્માની કૃપા વિશે નંદ બાબા યાદ કરે છે કે કેટલા કેટલા ઠેકાણે એણે અમારી રક્ષા કરી. હે ઉદ્ધવજી, અમે એના ઋણમાંથી ક્યારેય છૂટી નહીં શકીએ. આ બધી જ ઘટનાઓ જેટલી ઘટી હતી ગોકુળમાં એને અહીંયા યાદ કરે છે કે 7 દિવસ સુધી જેણે અમારા માટે ગિરિરાજ ધરી રાખ્યો. પ્રલંબાસુર, ધેનુકાસુર, અરિષ્ટાસુર, તૃણાવર્ત, બકાસુર આદિ દૈત્યોનો જેણે અમારા માટે નાશ કર્યો, આવા શ્રી કૃષ્ણના ઋણમાંથી અમે ક્યારેય છૂટીશું. આમ કહેતા કહેતા નંદ બાબાની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે અને નંદ બાબા પ્રેમમાં ડૂબ્યા છે. આ ચરિત્રોને યાદ કરતા ઇતિ સંસ્મૃત્ય સંસ્મૃત્ય નંદ કૃષ્ણાનુરક્તધિ અત્યુદ કંઠો ભવત તૃષ્ણી પ્રેમ પ્રસર વિહવલ. એકદમ પ્રેમ ભાવ જાગે ને હૃદયમાં, વ્યક્તિ વિહવળ બની જાય છે. નંદ બાબા વિહવળ થયા છે પ્રભુના ચરિત્રોને યાદ કરતા. આજે ઉદ્ધવજીને ઈચ્છા છે યશોદાજીનું દર્શન કરવાની, એટલે એમણે બાબાને કહ્યું કે બાબા મને માનું દર્શન કરવું છે. એટલે ઉદ્ધવજીનો હાથ પકડી અને યશોદા જે કક્ષમાં હતા ત્યાં લઈ જવામાં આવે છે. પણ ત્યાં જઈને ઉદ્ધવજી શું જુએ છે કે 12 વર્ષ જૂનું પલનું પડ્યું છે અને એ પલના બિલકુલ ખાલી પલનાને હાથમાં ડોર લઈ અને યશોદાજી ઝુલાવી રહી છે. ખાલી પલનાની ઝુલાવી રહેલી જોઈને ઉદ્ધવજી પૂછે છે, બાબા આ શું છે? માં ખાલી પલનાને કેમ ઝુલાવે છે? નંદજી કહે છે, ઉદ્ધવજી આજ તો કઠણાઈ છે, હું તમને શું કહું. હું એને સમજાવું છું કે કૃષ્ણ અહીં નથી રહ્યા, એ મથુરા જતા રહ્યા છે. તો યશોદાજી ખૂબ રડે છે. એ કહે છે કે મારા કૃષ્ણ મને ક્યારેય છોડીને જઈ શકે નહીં. હવે એની સમજની અવસ્થા માનો કે પાગલ અવસ્થા માનો, ભક્તોની આ સ્થિતિ હોય છે. ભગવાનને પ્રેમ કરનારા આવા ભક્તો છે. દેખો, એના આચરણને મોટા મોટા વિદ્વાનો પણ સમજી શકતા નથી. ભગવાનને જે પ્રેમ કરે છે આવા ભક્તોના આચરણને વિદ્વાનો પણ સમજવા માટે સમર્થ નથી. નંદ બાબા વર્ણન કરે છે એની પરિસ્થિતિનું. યશોદાજીને પ્રણામ કર્યા છે ઉદ્ધવજીએ. માં ઓળખી ગઈ ઉદ્ધવજીને અને ઉદ્ધવજીની સામે શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોનું યશોદાજી વર્ણન કરે છે. જે ચરિત્રોને અત્યાર સુધી કોઈ જાણ્યા નહોતા એ ચરિત્રોને માં જાણતી હોય છે. એના છોકરાઓની અમુક અમુક ચરિત્રો એવા હોય કે એને માં સિવાય એની કોઈને ખબર ન હોય. આજ યશોદાજી લાલાના ચરિત્રોનું વર્ણન કરે છે. સુખદેવજીમાં લખે છે, યશોદા વર્ણ્યમાનાની પુત્રસ્ય ચરિતાની ચ શૃણવંત્યશ્રુ વાસ્ત્રાક્ષિત સ્નેહસ્નૂતપયોધરઃ. હૃદયમાંથી વાત્સલ્યની ધારાઓ વહે છે, આંખમાંથી અશ્રુ અને વિક્ષાનુરાગમ પરમમ, એકદમ અનુરાગથી એમણે બધું વર્ણન કર્યું છે. દેખો, કહેવાનો ભાવ એ છે કે પરમાત્માની કથાનું વર્ણન કરતાં અનુરાગ થવું જોઈએ, પ્રેમ ભાવથી હરિકથાનું વર્ણન થવું જોઈએ. હૃદયના ભાવથી યશોદાજી આ રીતે પ્રભુના ચરિત્રને વર્ણવે છે. એ વખતે ઉદ્ધવજીએ વિચાર્યું કે હું થોડી શિખામણ આપું, થોડો ઉપદેશ કરું. જ્ઞાની પુરુષ છે એટલે જ્ઞાનની ભાષામાં એમણે નંદ યશોદાજીને ઉપદેશ દેવાની શરૂઆત કરી. કહ્યું, બાબા આ નારાયણ છે ને એ તમારા દીકરા બનીને આવ્યા છે. અખિલ ગુરુ છે નારાયણ. મારી મતિ પ્રમાણે તો શ્રી કૃષ્ણ છે એ પુરુષ છે અને બલરામજી એ પ્રધાન છે.
એતો હિ વિશ્વસ્ય બીજયોની રામો મુકુંદ પુરુષ પ્રધાનમ. રામો મુકુંદ, બલરામજી એ પ્રધાન છે અને ભગવાન કૃષ્ણ છે પરમ પુરુષ છે. અને પુરુષ પ્રધાન એટલે પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપે આ બંને ભાઈ રહેલા છે. એ તમારા દીકરા બનીને આવ્યા છે. તમે જેને તમારા દીકરા માનો છો ને બાબા, એ અખિલ ગુરુ છે, જગતના ગુરુ છે, જગતના સ્રષ્ટા છે. કૃષ્ણ અને બલરામનું રૂપ ધરીને આવ્યા છે. તમે એને ભગવાન માનો. બાબા, એને નથી માતા, નથી પિતા, નથી પત્ની, નથી પુત્રો, નથી પોતાનો, નથી પારકો, નથી દેહ, નથી જન્મ. એને કોઈની સાથે કશો નાતો નથી, છતાં એ બધાયના હૃદયમાં બેઠા છે. ન માતા ન પિતા તસ્ય, ન ભાર્યા ન સુતાદય, નાત્મીયો ન પરશ્ચાપી, ન દેહો જન્મ એવ ચ. ફિલસૂફી છે ઉદ્ધવજીની. આત્મતત્વ વિશે એમણે કહ્યું કે બાબા એ બધાયની આત્મા છે અને એના આધારે જગત ટક્યું છે. એ કૃષ્ણ અને અર્જુનનું રૂપ ધરીને આવે છે. સાધુના રક્ષણને માટે એને અવતાર લેવો પડે છે. ક્રીડાર્થ સોપી સાધુનામ પરિત્રાણાય કલ્પતે. પરિત્રાણાય, સાધુનામ પરિત્રાણાય, સાધુના પરિત્રાણ માટે, સાધુની રક્ષાને માટે એ અવતાર ધરીને આવે છે. નથી એને સત્વગુણ, નથી એને રજોગુણ, નથી એને તમોગુણ. ત્રણેય પ્રકારના ગુણ એને બાંધી શકતા નથી. કોઈ અવસ્થા ભેદ એને લાગુ પડતો નથી. નથી એને સ્વપ્નાવસ્થા, નથી એને સુષુપ્તાવસ્થા. કોઈ પણ અવસ્થા ભેદથી એ પર છે. દેખો, આ પરમાત્માનું વર્ણન છે, પરમ પુરુષનું વર્ણન છે. એ તમારા પુત્ર બનીને આવ્યા છે. પૂરી રાત્રિ આ સત્સંગ થતો રહ્યો. નંદ બાબા કહે છે કે ઉદ્ધવજી, તમે બહુ જ્ઞાની પુરુષ છો, પણ અમે તો કેવલ ભગવાનને પ્રેમ કર્યો છે. બસ અમે પરમાત્મા શ્રી કૃષ્ણને અમે પ્રેમ જ કર્યો. અમે બીજી કોઈ પદ્ધતિ જાણતા નથી, અમે કોઈ શાસ્ત્રો વાંચ્યા નથી, અમે કોઈ સત્સંગ કર્યો નથી, પણ અમે કેવલ એટલું જ જાણ્યું છે કે અમારા હરિને પ્રેમ કર્યો છે. અમારા કૃષ્ણને અમે પ્રાણ કરતાંય વધારે વહાલા માન્યા છે. આમ પૂરી રાત્રિ વીતે છે. હવે સવારમાં આંગણે રથ ઉભેલો જોયો. ઉદ્ધવજી પોતાનું સવારનું કાર્ય કરી રહ્યા હતા. ગોપીઓને એમ થયું કે શું અક્રૂર પાછા આવ્યા હશે, જે અમારા કૃષ્ણને અહીંથી લઈ ગયા મથુરા? અક્રૂર તો પાછા નહીં આવ્યા હોય ને. તો ગોપીજનો જોવા માટે આવી છે. અક્રૂર આગત કિંગવા યહ કંસસ્યાર્થ સાધક, યેન નીતો મધુપુરી કૃષ્ણ કમલલોચન. અમારા કમલલોચન કૃષ્ણને જે મથુરા લઈ ગયા, શું એ અક્રૂરજી પાછા તો નથી આવ્યા ને? આમ જોવા માટે ગોપીજનો આવે છે. તો ઉદ્ધવજીને નિહાળ્યા. ઉદ્ધવજીને જોવે છે તો ગોપી પ્રસન્ન થઈ ગઈ, કારણ કે ઉદ્ધવજી બિલકુલ કૃષ્ણ જેવા લાગે છે. માનો કૃષ્ણના પાર્ષદ કેવા હોય એવા દેખાય છે. વ્રજ સ્ત્રીઓએ જોયું કે ઉદ્ધવજી બિલકુલ ભગવાન જેવા જ લાગે છે. ભગવાનના વસ્ત્રો પહેર્યા છે. ભગવાન જે પિતાંબર પહેરે એ પિતાંબર ઉદ્ધવજીને આપી દે છે પ્રસાદીના રૂપમાં. અને આ પ્રકારે ઉદ્ધવજી એ જ વસ્ત્રો પહેરે, ભગવાનનો જ મુગુટ ધારણ કરે પોતાના મસ્તક ઉપર. એકદમ પવિત્ર સ્મિત છે ઉદ્ધવજીના ચહેરા ઉપર અને એકદમ સુંદર દેખાય છે. માનો ભગવાન બીજા શ્રી કૃષ્ણ જ આવ્યા હોય આવું રૂપ એનું દેખાય છે. તો સુખદેવજી લખે છે કે આ બધી જ ગોપીજનો ઉદ્ધવજીને જોઈને બોલી છે, આ તો આપણા કૃષ્ણના અનુચર લાગે છે. તમ વિષ્ણુ કૃષ્ણાનુચરમ વ્રજસ્ત્રિય પ્રલંત બાહુમ નવકંજલોચનમ, પીતાંબરમ પુષ્કર માલિકમ લસન મુખારવિંદમ મણિમૃષ્ટ કુંડલમ. માથા ઉપર મુગટની શોભા છે, સુંદર પીતાંબર ધારણ કર્યું છે, પવિત્ર સ્મિત છે ચહેરા ઉપર. અને ઉદ્ધવજીની પાસે આવી અને ગોપીજનો બોલી છે, અમે તમને જાણી લીધા છે કે તમે કોણ છો. તમે અમારા શ્રી કૃષ્ણના પાર્ષદ લાગો છો નહીં? જાનીમસ્ત્વામ યદુપતે. હે યદુપતે, અમે આપને જાણી લીધા છે કે તમને અમારી પાસે અમારા ભગવાને મોકલ્યા છે. પણ હવે અમે નિર્ણય કર્યો છે કે અમારે એની સાથે બોલવું નથી. અમે અમારા સંબંધો એની સાથે વિચ્છેદ કરી નાખ્યા છે,
કારણ કે એણે અમારી સાથે કપટ કર્યું છે. એ અમને છોડીને જતા રહ્યા છે અમારા કૃષ્ણ. અને કેવી રીતે જતા રહ્યા? જેમ નિસત્વ ગણિકાને બધા છોડીને જતા રહે એમ અમને છોડીને જતા રહ્યા છે. જેમ જંગલમાં આગ લાગે અને પેલા મૃગલાઓ કેમ જંગલને છોડીને જતા રહે એમ છોડીને જતા રહ્યા. જેમ વિદ્યા સંપાદન કરી લે શિષ્ય અને પછી એ પોતાના ગુરુને છોડીને જતો રહે એમ અમારા કૃષ્ણ અમારો ત્યાગ કરીને જતા રહ્યા છે. આમાં ઘણા દ્રષ્ટાંતો આમાં આપે છે. અને પછી કહે છે, ઉદ્ધવજી હવે અમારે એની સાથે કોઈ સંબંધ જોડવો નથી. હકીકતે તો સંબંધ તૂટે એમ નથી કોઈ પણ પ્રકારે, એવો જોડેલો છે. પરંતુ ગોપીજનો પ્રેમના આવેગમાં આવી વાતો કરે છે અને ઉદ્ધવજીને લઈ અને જ્ઞાન ગુદડી નામનું એક સ્થાન છે વ્રજમાં, ત્યાં લઈ જાય છે. જ્ઞાન ગુદડી, આ જ્ઞાન ગુદડી નામનું સ્થાન, ત્યાં જ્ઞાન ચર્ચા થઈ ઉદ્ધવજીને. આ વખતે હમણાં થોડા વર્ષ સમય પહેલા વ્રજમાં હમણાં યમુનાજીમાં પૂર આવ્યું ને, યમુનાજીમાં બહુ પાણી આવ્યું હતું હમણાં. તો એમ કહેવાય છે કે યમુનાજીનું જળ છે ને એ જ્ઞાન ગુદડી સુધી પહોંચી ગયું હતું. અને જ્ઞાન ગુદડી સુધી વ્રજવાસીઓમાં એવી માન્યતા છે કે જ્ઞાન ગુદડી સાથે યમુનાજી પહોંચે, જ્ઞાન ગુદડી સુધી, ત્યારે બ્રહ્માંડના બધાય તીર્થો ત્યાં હાજર થઈ જાય છે. બ્રહ્માંડના જેટલા તીર્થો છે એ બધાય ત્યાં પહોંચી જાય છે. જ્ઞાન ગુદડી સુધી યમુના મહારાણી પહોંચી ગઈ હતી. અને એનો ભાવ જુઓ તમે વ્રજવાસીઓનો, કે યમુનાજી દરેકના ઘરમાં, દરેકની દુકાનમાં પ્રવેશ કરે ને તો બધા આરતી ઉતારતા હતા વ્રજવાસી લોકો. મૈયા આવી, યમુના મૈયા આવી, યમુના મૈયા આવી. પ્રસન્ન થઈ જતા હતા બધા. તો હમણાં યમુનાજી જ્યારે રેલી, યમુનાજીમાં પૂર આવ્યું ત્યારે જ્ઞાન ગુદડી સુધી, તો આ જ્ઞાન ગુદડી સ્થાને ઉદ્ધવજી અને ગોપીઓનો વાર્તાલાપ થયો છે. રાધા મંડલમાં રાધાનું દર્શન કર્યું છે. એવામાં એક ભમરો આવ્યો છે અને એ ભમરાને દૂત તરીકે કલ્પી અને એક ગીત ગાય છે ગોપીઓ. આને ભ્રમર ગીત કહેવાય છે. મધુપકિતવ બંધો વાંક્ષ્મશામ્દ્રીમ સપત્ન્યા કુચ વિલુલિત માલા કુંકુમશ્મશુભીર્નઃ મધુ વહતુ મધુપતિ સ્તનમાનિનીનાં પ્રસાદમ યદુ સદસે વિડમ્યમ યસ્ય દૂતત્સ્વમીદ્રક. 10 શ્લોકમાં ગીત ગાયું છે એમણે. ભમરાને માનો કહેતી હોય એમ કહે છે ઉદ્ધવજીને, પણ ભમરાની દૂત તરીકે કલ્પના કરી અને એની સાથે વાતો કરતી હોય એમ ઉદ્ધવને સંભળાવે છે. એટલે એને ભ્રમર ગીત કહેવાય છે. તો ભ્રમરને કહે છે કે હે મધુ, હે ભ્રમર, ષડપગા હે ભ્રમર. ભમરાને 6 પગ છે, શ્યામ વર્ણનો છે. તો ભમરો પોતાના મૂછો ઉપર કંકુ લગાડીને આવ્યો છે અને ગોપીઓને બતાવે છે. ગોપીજનોને કહેતો હોય માનો તો ગોપીઓ એમ કહે છે કે તું તારી મૂછો ઉપર કંકુ લગાડીને આવ્યો છે, મધુપકિતવ બંધો, તું તો કપટી છે, અમારા કૃષ્ણ જેવો કપટી, તુંય કાળો ને અમારા કૃષ્ણય કાળા. ષડપગા ભ્રમર, અમને સ્પર્શ ન કરતો. માંક્ષુષાંગ્રીમ સપત્ન્યા કુચ વિલુલિત માલા કુંકુમશ્મશુભીર્ન. અમને ખબર છે કે ભગવાન કૃષ્ણ મથુરામાં માનીની સ્ત્રીઓની સાથે બેઠા છે અને જે પ્રસાદ અમને દેવો જોઈએ, ગોપીજનોને આપવો જોઈએ, એ પ્રસાદ એમને આપી રહ્યા છે. તું એમને કહેવા માટે આવ્યો છે ને, એ વાત કહેવા માટે આવ્યો છે ને. પણ તારી વિડંબણા છે. અમને અમારા કનૈયાની બધી ખબર છે, અમે એના સ્વભાવને જાણી લીધો છે. એક વખત અમારા કૃષ્ણની મોહિનીનું જે પાન કરી લે છે એ સદ્ય એના થઈ જાય છે. એક વખત જે ભગવાનની મોહિની પીવે છે એ એના થઈ જાય છે. બીજા શ્લોકમાં કહે છે, સકૃત ધન સુધામ સ્વામ મોહિનીમ પાયયિતવા સુમનસ એવ સદ્ય તસ્ત્યજેસ્માન ભવાદ્રક પરિચરતિ કથમ તત્પાદ પદમમ તુ પદમા યપિ બતરત ચેતા ઉત્તમ શ્લોક જલ્પે.
તો ગોપીઓ કહે છે કે અમારા યદુપતિનો યશ કોઈ એવું પુરાણ નહીં હોય કે જેમાં અગ્રતા ક્રમે ન લખાયો હોય. તું અમારી આગળ એના યશનું વર્ણન કરે છે, પણ અમને એની બધી ખબર છે. ત્યાં તો ભમરો છે ને જોર જોરથી ગુંજન કરવા લાગ્યો, માનો હરિનો યશ કેમ ગાતો હોય એમ ગાવા લાગ્યો. એટલે ગોપીઓ કહે છે કે હવે તું બંધ થઈ જા, અમને અમારા ભગવાનના યશની બધી ખબર છે, બધા પ્રસંગો અમે જાણીએ છીએ, અને અમે એના કથા પ્રસંગોને સાંભળીએ છીએ ને ત્યારે અમે અમારા કામરોગને નષ્ટ કરીએ છીએ. હરિની કથાને સાંભળતા સાંભળતા તમારો કર્મરોગ મટે છે, તમારો કામરોગ મટે છે. ક્ષપિત કુચ રુજસ્તે, ક્ષપિત કુચ રુજસ્તે એટલે કામરોગનું નાશ થાય છે. આવા એના ચરિત્રો છે, આવો એનો રસ છે, કથાનો રસ. અને અમે એની કથા સાંભળતા એની ઉપાસના અમે કરીએ છીએ તો અમારા કૃષ્ણ અમને ઐશ્વર્ય પ્રદાન કરે છે. અમારા ભગવાનની કથા રસ જેવો રસ આ જગતમાં ક્યાંય નથી, એટલે અમે આજે પણ એની કથાને છોડી શકતા નથી. દિવી ભુવિ ચ રસાયામ કહા સ્ત્રિયસ્તદુરાપા કપટ રુચિરહાસ ભ્રૂ વિજૃંભસ્ય યાસ્યો ચરણરજ ઉપાસ્તે યસ્ય ભૂતિર્વયં કા અપિ ચ કુપણ પક્ષે ઉત્તમ શ્લોક શબ્દ. એટલી વાત કરીને ત્યાં તો ભમરો ગોપીજનોને ચરણોને સ્પર્શ કરવા લાગ્યો. માનો ચાટુકારી કેમ કરતો હોય, ચાટુકારી કરતો હોય એમ એને સ્પર્શ કરે છે. એટલે તરત જ ગોપીઓ બોલી કે અમને ખબર છે કે તું આ બધું અમારા કાનુડા પાસે શીખીને આવ્યો છે. એણે પણ આ જ રીતે અમારી ચાટુકારી કરી અમને પ્રસન્ન રાખવાની, અમને મનાવવાની કોશિશ કરતો હતો. આ બધી ચેષ્ટા એની છે, તું એની જેમ કરી રહ્યો છે, પણ તું અહીંથી જતો રહે, અમારાથી દૂર, અમારે એના વિશે કંઈ સાંભળવું નથી. અમને ખબર છે કે એ કેટલો કપટી છે. એટલે એક શ્લોકમાં એના કપટની વાત બતાવી કે રામાવતારમાં રામ બનીને આવ્યો એટલે એમણે કપટ કરીને વાલીને માર્યો. પેલી સુપર્ણખા આવી એને પ્રેમ કરવા માટે તો એને નાકકાન વગરની બનાવી દીધી. બલિરાજાને કપટ કરીને બાંધી લીધો. આવી તો એની કથાઓ કપટથી ભરેલી છે, છતાં પણ અમે એની કથાઓને ત્યાગી શકતા નથી. કારણ કે ભગવાનની એની કથા એવી છે કે એક વખત એનો રસ તમને પડી જાય પછી તમે એને છોડી નહીં શકો, ત્યાગી નહીં શકો. સુખદેવજી વર્ણન કરે છે કે ગોપીઓ આગળના શ્લોકમાં કહે છે કે અમારા શ્રી કૃષ્ણે અમારી સાથે જે રાસ કર્યો અને અમને જે આનંદ આપ્યો એને અમે ક્યારેય વિસરી શકીએ એમ નથી. અને પછી કહે છે કે તું હવે અહીંથી જતો રહે, અમારે એના વિશે કંઈ સાંભળવું નથી. માનો ભમરો કેમ સમજી ગયો એમ દૂર જતો રહ્યો, ફરી પાછો આવ્યો એટલે બોલી પ્રિય સખ પુનરાગા, તું પાછો આવી ગયો, શું કંઈ સંદેશ લઈને આવ્યો છે? પણ સાંભળી લે, એના હૃદયમાં લક્ષ્મીજીનો નિવાસ છે સતત, અને એ લક્ષ્મીજીની જો પરવા ન કરતો હોય તો અમારી પરવા કેમ કરે? પ્રિય સખ પુનરાગા પ્રેયસા પ્રેષિત કિંગ વર્ય કે મનુરુંધે માનનીયોષિમેંગ નયસી ગતમિહાસ્માન દુસ્તયદ્વંદ્વ પાર્શ્વમ સતતમૂર્ષિ સૌમ્ય શ્રીર્વધુ સાકમાસ્તે. શ્રીવધુ એટલે લક્ષ્મીજી જેના હૃદયમાં છે એની પરવા ન કરે તો અમારી ક્યાંથી કરવાનો છે? અને હવે અંતિમ શ્લોકમાં એમ કહે છે કે એક વખત તું એની પાસે જ્યારે જાય ત્યારે એને પૂછી લેજે કે તમને ક્યારેય તમારું ગોકુળ યાદ આવે છે? તમને તમારા ગોપજનો, તમારા પિતા માતા, તમારું ઘર ક્યારે તમને યાદ આવે છે? એ અમને યાદ કરે કે ન કરે, પણ એને એમ કહેજો કે તમારી ગોપીઓ તો તમને અવશ્ય યાદ કરે છે. એ તમારી કિંકરી છે, એ તમારી દાસીઓ છે. અને એક વખત એ અમારી પાસે અહીંયા આવી અને એના જે હાથમાં અગરુની સુગંધ નીકળે છે એ હાથ અમારા ઉપર મૂકે. બસ આનાથી વધારે અમારે કંઈ જોઈતું નથી. અપી બધ મધુપુરિયા આર્યપુત્રો ધુનાસ્તે સ્મરતિ સ પિતૃગેહાન સૌમ્ય બંધુશ્ચ ગોપાન ક્વચિદપી સ કથાન કિંકરીણામ ગૃણીતે ભુજમ અગ્રુ સુગંધમ મૂર્ધન્ય ધાસ્યત કદાનુ. આ રીતે ભ્રમર ગીતનું ગાન કરતા કરતા ગોપીઓની પ્રેમમય અવસ્થાને નિહાળી અને ઉદ્ધવજીને
પરમ આશ્ચર્ય થયું છે. ઉદ્ધવજી કહે છે કે હે ગોપીજનો, તમે પૂર્ણાર્થ બની ગઈ છો. તમારે જેવો પ્રેમ આ જગતમાં કોણ કરી શકે? દાન, વ્રત, જપ, તપ, ઉપવાસ તમે જે કંઈ કરો ને એ પ્રભુને પ્રાપ્ત કરવા માટેની વિધિઓ છે, જે કંઈ કરો એ. પરંતુ તમે તો ભગવાનને કેવલ પ્રેમ કરીને ઈશ્વરને મેળવ્યા છે, એની ભક્તિ પ્રાપ્ત કરી છે, અનુત્તમા ભક્તિ તમે પ્રાપ્ત કરી છે. ખરેખર તો તમે ભાગ્યવાન છો કે તમારા જેવી ભક્તિ આ જગતમાં ભગવાને કોઈને નથી આપી. દેખો, ભક્તિ ભગવાન આપે છે. ભક્તિ ભગવાન આપે એટલે પોતાને હાથે ભગવાન તમારા હૃદયમાં એનું સ્થાપન કરે છે. સ્થાપન કરે છે કે લ્યો, મેં આ ભક્તિ તમને આપી, એને ભક્તિ આપી કહેવાય. તો ભગવાને તમારી માથે બહુ કૃપા કરી છે. લ્યો, હવે હું તમને ભગવાનનો સંદેશ આપું છું. એણે જે સંદેશ મોકલ્યો છે એ હું તમને પ્રદાન કરું છું. ભગવાને જે સંદેશ આપ્યો તો ઉદ્ધવજી બોલ્યા છે કે મારી ગોપીજનોને કહેજો કે મારો વિયોગ તમને ક્યારેય ન થઈ શકે, કારણ કે હું સર્વાત્મના છું, દરેક ઠેકાણે છું, દરેકના આત્મામાં નિવાસ કરું છું. તો મારો વિયોગ તમને કેમ થઈ શકે? ભવતીના વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત યથા ભૂતાનિ ભૂતેષુ ખાંગ વાયગ્નમ જલિર મહી. આકાશ, વાયુ, અગ્નિ, જલ, તેજ, પૃથ્વી, મન, પ્રાણ, પંચભૂત, ઇન્દ્રિયો, આ જે કાંઈ છે ને એ બધું હું છું. ભગવાન કહે છે આ બધું મારામાંથી બન્યું છે. મારા રાજસિક અહંકારમાંથી ઇન્દ્રિયો બની છે, સાત્વિક અહંકારમાંથી દેવતાઓ બન્યા છે, અને મારા તામસ અહંકારમાંથી આકાશ, વાયુ આદિ આ બધું બન્યું છે. તો આ બધું હું છું, મારા સ્વરૂપો છે. હું તો મારા બધા સ્વરૂપો છે. હું એની બધાની વચ્ચે જ્ઞાનમય શુદ્ધ રૂપે નિવાસ કરું છું. આત્મા જ્ઞાનમય શુદ્ધો વ્યતિરિક્તો ગુણાન્વય સુષુપ્તિર સ્વપ્ન જાગ્રભીર માયા વૃત્તિર્ભીરીયતે. માયા વૃત્તિથી હું પર છું. સુષુપ્ત આદિ અવસ્થાઓથી, એ બધા ભેદથી હું જુદો છું. મને મેળવવા માટે ત્યાગ, શમ, દમ, યમ, નિયમ આદિ લોકો ધારણ કરે છે મને પ્રાપ્ત કરવા માટે. પરંતુ તમે એ બધું સહજતાથી પ્રાપ્ત કર્યું છે. તમે મને પ્રેમ કરીને મેળવ્યો છે. તમે મને એટલો પ્રેમ કર્યો છે કે હું તમારા ઋણમાંથી તો નહીં છૂટું. હું તમારાથી જુદો કેમ થઈ ગયો? હું તમારાથી દૂર કેમ ગયો? ભગવાન આમાં કારણ આપે છે. ભગવાન કે હું તમારાથી દૂર કેમ જતો રહ્યો? જો કેવું કારણ આપે છે કે સ્ત્રીઓનું મન હોય ને એ પોતાના પ્રિય પાત્રને દૂર રહેલો જુએ ને એટલે સ્ત્રીઓનું મન ત્યાંથી હટતું નથી. નારીઓનું મન પોતાના દૂર રહેલા પ્રિય પાત્રમાં સતત લાગેલું રહે છે. આવું મન ભગવાને એનું બનાવ્યું છે. એટલે ભગવાન કહે છે કે હું એવું ઈચ્છું છું કે તમારું મન મારામાં સતત લાગેલું રહે, એટલે હું તમારાથી દૂર જતો રહ્યો છું. યથા દુશ્ચરે પ્રેષ્ઠે મન આવિશ્ય વર્તતે સ્ત્રીણામ ચ ન તથા ચેત સન્નિકૃષ્ટે ક્ષિગોચરે. દૂર રહેલા પ્રિય પાત્રમાં સ્ત્રીઓનું મન નિરંતર લાગેલું રહે છે, એવું એનું મન હોય છે. એટલે હું ઈચ્છું છું કે હું તમારું પ્રિય પાત્ર છું. હે ગોપીઓ, તમે મને ખૂબ પ્રેમ કર્યો છે. તમારું પ્રિયમાં પ્રિય પાત્ર કોઈ હોય તો હું છું. એટલે હું તમારાથી દૂર જતો રહેવાથી તમારું મન મારામાં જ રહે, આવું હું ઈચ્છતો હતો. એટલે હું તમારાથી દૂર જતો રહ્યો છું. ભગવાન આવું આમાં બોલ્યા છે. કેટલી સુંદર વાત કરી ભગવાન. અધ્યાત્મનો, ભક્તિ માર્ગનો ચરમ સિદ્ધાંત આપી દીધો. તમે નિરંતર મારી ઉપાસના કરો, ખૂબ મને જ ભજા કરો, મારું સ્મરણ કર્યા કરો, અને એટલે તમારું મન મારામાં જ રહે, અને મને છોડીને તમારું મન ક્યાંય જાય નહીં, આવી મારી ઈચ્છા હતી. એટલે હું તમારાથી દૂર જતો રહ્યો છું. અને હવે આગળના મંત્રમાં કહે છે કે રાસલીલાની રાત્રિએ મેં તમને જે આનંદ આપ્યો એ આનંદનો તમે અનુભવ કરજો, એને યાદ કરજો, એને વાગોળતા રહેજો. કારણ કે હવે હું તમારી નજીક નથી તો હું તમને રાસનો આનંદ નહીં આપી શકું. તો રાસરાત્રિએ મેં તમને જે આનંદ આપ્યો એ આનંદનું સ્મરણ કરજો. યામયા ક્રીડતા રાત્ર્યા વનેસ્મિન વ્રજ આસ્થિતા અલબ્ધરાસા કલ્યાણ્યો માપુર મદવીર્ય ચિંતયઃ.
तो मैंने जो आनंद दिया उसका चिंतन करते रहना। आ प्रकारे સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાને જે સંદેશ મોકલ્યો તો ઉદ્ધવજી દ્વારા એ આપ્યો ગોપીજનોને. ગોપીજનો ભાવથી ભરાઈ ગઈ છે. શ્રી ભગવાનને યાદ કરતા ગોપીઓ હે કૃષ્ણ, હે વ્રજનાથ, હે ગોપાલ, હે નાથ, હે રમાનાથ, વ્રજ પીડાઓને આપ નષ્ટ કરો છો. આમ કરતા કરતા ગોપી કહે છે હે વ્રજરાજ દર્શન આપો, દર્શન આપો. હે નાથ, હે રમાનાથ, વ્રજનાથાર્થી નાશન, મગ્ન દર્હ ગોવિંદ, ગોકુલમ વૃજિનાર્ણવાત, ગોકુલમ વૃજિનાર્ણવાત. હે નાથ, હે રમાનાથ, હે વ્રજની પીડાને હરનારા, દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો કહેતા ગોપિયા ભગવાનના વિયોગમાં ડૂબી છે. વ્રજરાજ આજ પ્યારે, દર્શન દિયો મુરારે. વ્રજરાજ આજ પ્યારે, દર્શન દિયો મુરારે. रस प्रेम का लगा के हमरी सुधे विसारी. रस प्रेम का लगा के हमरी सुधे विसारी. ब्रिजराज आज प्यारे, दर्शन दियो मुरारी. ब्रिजराज आज प्यारे, दर्शन दियो मुरारी. सूरत तेरी कन्हाई, नैनन में है समाई. सूरत तेरी कन्हाई, नैनन में है समाई. हमसे सहान, हमसे सहान जाई. तुमरा वियोग भारी. हमसे सहान जाई, तुमरा वियोग भारी. रस प्रेम का लगा के हमरी सुधे विसारी. ब्रिजराज आज प्यारे, दर्शन दियो मुरारी.
प्यासी, बन बन फिरे उदासी, तेरे दरस की प्यासी, बन बन फिरे उदासी, चरणों की जान दासी, अब आ मिले बिहारी, चरणों की जान दासी, मिल आह में बिहारी, रस प्रेम का लगा के हमरी सुधी विसारी, ब्रजराज आज प्यारे, दर्शन दियो मुरारे, ब्रजराज आज प्यारे, दर्शन दियो मुरारे, ब्रजराज आज प्यारे, दर्शन दियो मुरारे। हर माल जान प्यारी, तुझ पे सभी है वारी, हर माल जान प्यारी, तुझ पे सभी है वारी, ब्रह्मानंद मन में धारी, मोहन छवि तुम्हारी, ब्रह्मानंद मन में धारी, मोहन छवि तुम्हारी, रस प्रेम का लगा के हमरी सुधे विसारी, ब्रजराज आज दर्शन दियो मुरारे, ब्रजराज आज प्यारे, दर्शन दियो मुरारे, ब्रजराज आज प्यारे, दर्शन दियो मुरारे। हे ब्रजराज हे प्यारे, દર્શન આપો દર્શન આપો, આમ કહેતા કહેતા ગોપીઓની આ વિહવલ અવસ્થાને નિહાળી ઉદ્ધવજીની કુંડલીની શક્તિનું જાગરણ થવા લાગ્યું. દેખો આવા પ્રેમી અવધૂત મહાપુરુષોનું તમે દર્શન કરો ને તો દર્શન માત્રથી વગર યોગ કરે તમારી કુંડલીનું ઉત્થાન થવા લાગે છે. આવા પ્રેમી મહાપુરુષોના દર્શન માત્રથી અને આ વ્રજની ગોપીઓ છે ને, સુખદેવજી તો એને પોતાના ગુરુ માને છે. જે ભાગવત સંભળાવે છે સુખદેવજી પરીક્ષિતને, એ પરમ યોગી પરમ અવધૂત મહાપુરુષ આ ગોપીઓને પોતાની ગુરુ માને છે. અને આવી આ ગોપીજનોની આ વિહવળ અવસ્થાને નિહાળી અને ઉદ્ધવજીના મનમાં એક ભાવ થયો કે મારે ભગવાન પાસે જઈને માંગવું છે કે મને વ્રજમંડળમાં વેલી તરીકે, લતા તરીકે, કોઈ વૃક્ષ વનસ્પતિ તરીકે મને જન્મ આપો કે જેથી ગોપીજનોની ચરણ રજ મારી ઉપર પડતી રહે, ગોપીઓની ચરણ રજ મારી માથે પડતી રહે. બસ આટલી જ મારી કામના છે. કારણ કે જે ગોપીઓ હે ગોવિંદ હે માધવ, હે ગોવિંદ હે માધવ હે મુરારે આમ હરિનું નામ લેતા લેતા જે ગોપીજનો વ્રજમાં છે એની પાછળ પાછળ કૃષ્ણ ફર્યા છે. એની પાછળ પાછળ આ ગોપીજનોની પાછળ કૃષ્ણ ફરતા હતા. અને
એ ગોપીઓ કે જે હરિનામ સ્મરણથી ત્રિલોક્યને પાવન કરતી હતી, જે કૃષ્ણને પ્રાપ્ત કરવા વેદની ઋચા પોતાનો માર્ગ ભૂલી જાય છે, વેદની ઋચાઓ માર્ગ ભૂલી જાય. ભેજુર મુકુંદ પદવીમ શ્રુતભેર વિમૃગ્યામ, ભેજુર મુકુંદ पदवीम श्रुतिभेर विमृग्याम, विमार्ग हो जाती है श्रुतियां, वेद की श्रुतियां मार्ग भूल जाती है. कृष्ण को ढूंढते ढूंढते वही कृष्ण गोपी के पीछे पीछे दौड़े. तो ये गोपियों को हम प्रणाम करते हैं. उद्धव जी ने कहा वंदे नंद व्रज स्त्रीणाम पादरेणु भीक्षण स, वंदे नंद्र व्रज स्त्रीणाम पादरेणुम भीक्षण स, यासां हरिकथक गीतम पुनाति भुवनत्रयम्, पुनाति भुवनत्रयम्. નંદ બાબાના વ્રજમાં રહેનારી સ્ત્રીઓ જે છે, વ્રજવાસી ગોપીજનો, એની ચરણ રજને હું પ્રણામ કરું છું. ઉદ્ધવજી કહેતે એની ચરણ રજને હું વંદન કરું છું કે જેના મુખમાંથી નિરંતર હરિગીત નીકળ્યા કરે છે અને આ સંસારને પવિત્ર કરતી રહે છે. આ રીતે વ્રજની ગોપાંગનાઓની અવસ્થા નિહાળી ઉદ્ધવજી પોતાના જ્ઞાનનો ગર્વ ભૂલી ગયા છે. ઉદ્ધવજી જ્ઞાનનો ઘમંડ વિસરી ગયા છે. ઘણા બધા દિવસો સુધી ત્યાં રોકાયા છે, ઘણો સત્સંગ થયો છે અને હવે ઉદ્ધવજી કહે છે મને વિદાય આપો. ત્યારે વ્રજવાસીજનો, ગોપ ગોપીજનો, નંદ યશોદા આ બધા કનૈયાને માટે ભેટ મોકલે છે અને અનેક પ્રકારની ભેટો આપી અને પછી 2 શ્લોકમાં સંદેશ આપ્યો છે. આ 2 શ્લોક આખો ભાગવતનો સાર છે. આખા ભાગવતનો સાર આ 2 મંત્રોમાં આપ્યો છે. મનસો વૃત્તયો નસ્યુ કૃષ્ણ પાદાંબુજાશ્રયા, વાચો વિર્ઘાઈ નિર્નામના, કાયસ્તદ પ્रणवादिषु, कायस्तद प्रणवादिषु. ये 2 मंत्र. इस मंत्र में कहा અમારા કનૈયાને કહેજો કે અમારા મનની વૃત્તિઓ એના ચરણોમાં જ રહે. મનસો વૃત્તયો નસ્યુ કૃષ્ણ પાદાંબુજાશ્રયઃ, શ્રી કૃષ્ણના ચરણારવિંદની આશ્રિત બની રહે અમારી મનની વૃત્તિઓ. વાણીથી અમે એના નામને જપ્યા કરીએ અને શરીરથી એને પ્રણામ કરતા રહીએ. વાચો ભીર્ઘાય નિર્નામનામ, કાયસ્તત પ્રણવાદિષુ, અમને કાયાથી અમે એને વંદન કરતા રહીએ. બીજા મંત્રમાં કહે છે અમારા કર્માનુસાર અમને ગમે તે યોનિમાં જન્મ આપે અમને મંજૂર છે. પશુ બનાવે, પક્ષી બનાવે, દેવ બનાવે, દાનવ બનાવે, અમને કોઈ વાંધો નથી. ગમે તે યોનિમાં અમને જન્મ આપે, પણ અમે જ્યાં હોઈએ ત્યાં અમને એની કથા સાંભળવાનો મોકો મળે અને અમારી પાસે કંઈક હોય તો અમે બીજાને દાન આપી શકીએ, અમે બીજાને કંઈક આપી શકીએ દાન. અને પછી આમાં કહે છે કે અમારી રતિ એના સિવાય કોઈનામાં ન રહે. કર્મભિર્ભ્રામ્યમાણાનામ યત્ર ક્વાપીશ્વરેચ્છયા, મંગલાચરિતે દાને રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે, રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. તો આ 2 શ્લોકોથી ગોપીજનોએ ઉદ્ધવજીને સંદેશ મોકલ્યો છે ભગવાન માટે ઉદ્ધવજીના માધ્યમથી. અને આ પ્રકારે આ 2 મંત્રો, એમ કહેવાય છે કે આ 2 મંત્રોથી તમે આખા ભાગવતનો સંપુટ આપો ને તો નિષ્કામ ભક્તિ ભગવાન આપે છે. અને આમ આ રીતે એ સંદેશ લઈ અને ઉદ્ધવજી ત્યાંથી વિદાય લે છે, ભગવાન પાસે આવે છે. આમાં વર્ણન છે છેલ્લે કે કૃષ્ણાય પ્રણપત્યાહ ભક્ત્યુદ્રેકમ વ્રજોકસમ, ભક્તિનો ઉદ્રેક લઈને આવ્યા. જ્યારે ગયા ને મથુરાથી ગોકુળ, એ વખતે એ અભિમાન લઈને ગયેલા હતા, બુદ્ધિનું અભિમાન. ઉદ્ધવ બુદ્ધિ સત્તમ એમ લખે છે, પણ જ્યાં પાછા આવ્યા ને ત્યાં એકદમ નમ્રતા લઈ, ભાવ લઈને આવ્યા. ભક્તિથી એનું હૃદય ભીજાયું છે. ભક્ત્યુદ્રેકમ વ્રજોકસામ. આવા છે શ્રી ઉદ્ધવજી અને પરમ જ્ઞાની એક ભક્તનો સંદેશ લઈને ભગવાનને આપે છે. ગોપીજનોની ઘણી બધી વાતો થઈ ભગવાનની સાથે. ભગવાને પણ એની પોતાની અનેક ગોપીઓની કથાઓ ઉદ્ધવજીને સંભળાવી છે. ઘણા મહિનાઓ સુધી આ ચાલતું રહ્યું છે અને આમ પરમાત્મા પોતાના ભક્તોની યાદમાં ખોવાયા છે.
કોણ કહે છે કે તમે એને યાદ કરો છો? ભગવાન તમને યાદ કરે છે. મને તમને તો એને યાદ કરવાની કે એની કથા સાંભળવાની નવરાશ ક્યાં છે? પણ પ્રભુ તમને યાદ કરે. ભગવાનનો સ્વભાવ છે કે ભગવાન એના ભજનારા ભક્તોને ભજે છે. એના ભજનારા ભક્તોને પ્રભુ યાદ કરે છે. આવું પ્રભુનો સ્વભાવ છે. તો ભગવાનનો સ્વભાવ, ભગવાનની ભક્તિ, પ્રભુનું જ્ઞાન અને આ બધી વાતોની ચર્ચા આ ચરિત્રમાં કહેવામાં આવી છે. ભગવાન એટલા કરુણાથી ભરેલા છે, પ્રભુ એટલા બધા ઉદાર છે કે તમે એને ભજો કે ન ભજો પણ એ મારું તમારું સતત ભજન કરે છે. ભગવાન ગીતામાં તો બોલ્યા જ છે કે તાંસ તથૈવ ભજામ્યહમ, તાંસ તથૈવ, એ મને તમે જેમ ભજો ને એમ હું તમને ભજું છું. ભગવાન આવું ગીતામાં વચન આપે છે. પણ ભાગવત તો એમ કહે છે કે કોઈ જીવ મને ભજે કે ન ભજે છતાંય હું એને ભજું છું, હું એને પ્રેમ આપું છું, હું એને ભાવ આપું છું. એટલી કરુણા ભરી છે પ્રભુના સ્વભાવમાં. તો આ રીતે ભગવાને કૃપા કરી છે. અને પછી આમાં વર્ણન છે કે પરમાત્માએ વચન આપ્યું હતું કુબજાને. તો કુબજાને ઘેર ભગવાન ગયા છે. ભગવાને કુબજાને સૌંદર્ય પ્રદાન કરેલું હતું અને એમને દરેક પ્રકારે ઘેરે જઈને સુખ આપ્યું. પછી અક્રૂરજીના ઘેર જાય છે અને અક્રૂરજીને પછી ભગવાને હસ્તિનાપુર મોકલ્યા છે પાંડવોની પરિસ્થિતિ વિશે જાણવા માટે. તો અહીં આ પૂર્વાર્ધને સમાપ્ત કરવામાં આવ્યો છે અને હવે ઉત્તરાર્ધનો આરંભ થાય છે. સુખદેવજી વર્ણન કરે છે કે શ્રીમદ ભાગવતજીના 49મા અધ્યાયમાં પૂર્વાર્ધ પૂરો થાય છે અને 50મા અધ્યાયથી ઉત્તરાર્ધની શરૂઆત થાય છે. અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભઃ યતુ સ્મ પિતુર્ગૃહાન. સુખદેવજી લખે છે કે કંસનો વધ ભગવાને કર્યો. પછી કંસની 2 પત્ની હતી, નામ હતું અસ્તિ અને પ્રાપ્તિ. આ બંને કંસની પત્નીઓ જરાસંધની પુત્રીઓ હતી. એટલે કંસવધ પછી વિધવા બનેલી આ બંને પુત્રીઓ એના બાપુજી જરાસંધ પાસે ગઈ અને બધી હકીકત કહી કે શ્રી કૃષ્ણે અમારા પતિનો નાશ કર્યો છે. એટલે પોતાના જમાઈનો, કંસ જરાસંધનો જમાઈ છે, તો જમાઈનો પક્ષ લઈ અને જરાસંધની પાસે વિશાળ સેના હતી, બહુ મોટું સૈન્ય હતું. મગધનો રાજા છે જરાસંધ અને હજારોની સંખ્યામાં રાજાઓને પકડીને કેદ કરેલા હતા. હજારોની સંખ્યામાં રાજાઓ એની કેદમાં હતા, બધાની જીતેલા હતા એમણે. તો એમણે વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને મથુરા ઉપર ચડાઈ કરી. આમાં વર્ણન છે મથુરા ઉપર એમણે ચડાઈ કરી. 1 વર્ષે 1 વખત, બીજા વર્ષે બીજી વાર, ત્રીજા વર્ષે ત્રીજી વાર, આમ પ્રતિવર્ષ યુદ્ધો થવા લાગ્યા. પ્રતિવર્ષ એક પછી એક યુદ્ધો દર વર્ષે થયા કરતા હોય તો શું થાય? અરાજકતા ફેલાઈ ગઈ, પ્રજાજનોમાં રોષ રહેતો હતો, શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, અર્થવ્યવસ્થા કથળી ગઈ. વારંવાર યુદ્ધનો માહોલ રહેતો હોય તમારા રાષ્ટ્રમાં તો શું થાય? લોકો ડરે, લોકોને બીક લાગે કે હમણાં કોઈ સૈન્ય આવશે, અમને મુશ્કેલી પડશે. તો આ પ્રકારે ડરી રહેલા યાદવો ત્રાસી ગયા છે આ યુદ્ધના માહોલથી. પણ ભગવાન દર વખતે જરાસંધની સેનાને મારી હટાવે છે. ભગવાને જીવનમાં એટલો બધો સંઘર્ષ કર્યો છે કે પ્રતિવર્ષ એ સેનાને મારી હટાવે છે. તો આમ કરતાં કરતાં ભગવાને 14 વર્ષ મથુરામાં વિતાવ્યા. 14 વર્ષમાં 16 વખત જરાસંધે સેના મોકલી. 17મી વખત જ્યારે એણે કાળ યવનને આગળ કરી અને સેના મોકલી, એ વખતે ભગવાને એ પહેલાં નિર્ણય કરી લીધો હતો કે હવે આપણે યુદ્ધ કરવું નથી, હવે આપણે સંઘર્ષ કરવો નથી. વારંવાર સંઘર્ષ કરવાથી કોઈ ફાયદો નથી, આ ક્ષેત્ર આપણે છોડી દઈએ. એટલે બલરામજીની સલાહ લઈ અને ભગવાને આનર્ત દેશમાં રહેવાનો નિર્ણય કર્યો. આનર્ત દેશ એટલે આપણું સૌરાષ્ટ્ર. આનર્ત રાજા થયા. એ આનર્ત રાજાને આધારે નામ, આપણું સૌરાષ્ટ્રનું નામ છે આનર્ત દેશ. હકીકતે આપણો ભારત દેશ છે ને એનું જૂનું નામ છે અજનાબ ખંડ. અજનાબ ખંડ છે આપણું વૈદિક નામ છે. પછી આપણા દેશમાં 3 ભરત થયા.
એમાં પહેલા ઋષભદેવજીના દીકરા ભરત, બીજા રામજીના ભાઈ ભરત અને ત્રીજા દુષ્યંત અને શકુંતલાના દીકરા ભરત, એટલે આપણા દેશનું નામ પડ્યું ભારત દેશ. 3 ભરત થયા, 3 મહાનુભાવો આપણે ત્યાં થયા. એમાં પહેલા ભરત કોણ? હરણબાળમાં જે ફસાય અને રહોગુણને જેને જ્ઞાન આપ્યું એ મહાપુરુષ. એને આધારે પણ આપણો દેશ ભારત દેશ ગણાયો છે. ભારત દેશ છે ને ભાઈ, એ માતૃપ્રધાન ધર્મદેશ છે. આપણો ભારત માતૃપ્રધાન છે. અહીંયા આપણે ભારતને માં કહીએ છીએ. આ ધર્મદેશ છે, માતૃપ્રધાન ધર્મદેશ. ભારતને છોડીને જે બીજા દેશો છે ને એ સ્ત્રી પ્રધાન ભોગ દેશ છે. બીજા અન્ય દેશોમાં સ્ત્રીઓની બોલબાલા છે અને અહીંયા ભોગની બોલબાલા, લોકો ભોગની પાછળ ભટકે છે. જ્યારે ભારત કર્મ પ્રધાન દેશ છે, ધર્મદેશ છે. તો આવા આ રાષ્ટ્રમાં ભગવાનના 24 અવતારો થયા છે. તો ભગવાને વિચાર્યું કે આનર્તમાં આપણે નિવાસ કરીએ અને આનર્તના પુત્ર રેવત અને રેવતની રેવતી સાથે બળરામના વિવાહ થયેલા. એટલે સૌરાષ્ટ્ર છે ને બળરામજીનું સસુર પક્ષ કહેવાય. આપણું સૌરાષ્ટ્ર એ બળરામજીનું સાસરું કહેવાય. એટલે બલરામજીની સંમતિ લઈ અને ભગવાન દ્વારિકા નિર્માણ કરવાનો નિર્ણય કરે છે અને સમુદ્રમાં ભગવાને વિશ્વકર્માને દ્વારિકા નિર્માણ કરવાનો આદેશ આપ્યો છે. સુખદેવજી લખે છે આમાં કે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર દ્વારિકાને સમુદ્રમાં વિશ્વકર્માએ બનાવી. કઈ ટેકનોલોજી વાપરી હશે, કઈ સિમેન્ટનો ઉપયોગ કર્યો હશે? આમ તો અત્યારે ઘણા પ્રકારની સિમેન્ટો બને છે, પણ એ વખતે કયા પ્રકારે એમણે દરિયામાં આ બધું નિર્માણ કર્યું છે? આમાં લખે છે વાસ્તુષ્પતિનામ ચ ગૃહે બલભિર્ભિશ્ચ વિનિર્મિતમ ચાતુર્વર્ણ જના કિરણ યદુદેવ ગૃહોલ્લસત. વ્યાસજી લખે છે કે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર આ આખી નગરી ચતુર્વર્ણ બરાબર નિવાસ કરી શકે એવી રીતે બધી વ્યવસ્થા કરી. સુધર્મા નામની સભા બનાવી. સુધર્મા પારિજાતમ ચ મહેન્દ્રમ પ્રાહિણોદ્ધરે તત્ર ચાવસ્થિતો મર્ત્યો મર્ત્ય ધર્મેન યુજ્યતે. સભા એવી બનાવી, વાતાનુકૂલિત સભા, જેમાં ભગવાનની સંસદ બેસતી હતી. અદ્ભુત સભા, જેનું નામ હતું સુધર્મા નામની સભા, જ્યાં મૃત્યુનો પ્રવેશ નહોતો થઈ શકતો. આવી સભા બનાવી ભગવાને વિશ્વકર્માના માધ્યમથી. આ રીતે ભગવાને દ્વારિકાનું નિર્માણ કરાવ્યું. અને એમ કહેવાય છે કે દ્વારિકા આપણી 4 મેટ્રોપોલિટન શહેરો કરતાં પણ મોટું શહેર હતું. આપણી જે 4 મેટ્રોપોલિટન નગરી છે, ચેન્નાઈ, કલકત્તા, મુંબઈ, આજે આપણે મેટ્રોપોલિટન દિલ્હી આદિ જે શહેરો છે એના કરતાં પણ મોટું શહેર હતું દ્વારિકા. ધીકતું બંદર હતું દ્વારિકા. મહાભારતમાં એનું પ્રમાણ આપ્યું છે. 114 માઇલ બાય 95 માઇલની લંબાઈ પહોળાઈનું આ નગર હતું. લંબાઈ ચોડાઈ આટલી હતી એમની. તો માઇલનો માપ છે, એમાં કિલોમીટર કરતાં માઇલ મોટો છે. તો આવડી મોટી નગરી એ આપણા શાસ્ત્રોમાં એનું પ્રમાણ મળે છે. અને ધીગતું બંદર હતું. દરેક રાષ્ટ્રો સાથે ભગવાનને બહુ સારા વ્યવહાર હતા. અને સોનાની નગરી એમને થોડી કહેવાય છે, સમૃદ્ધિની નગરી હતી દ્વારિકા. અનેક પ્રકારની સમૃદ્ધિઓ હતી. આવી નગરીમાં ભગવાને આ નિર્માણ કર્યા. પછી ગરુડજીના સહયોગથી આ યાદવોને એમણે પહોંચાડી દીધા છે નગરીમાં. હવે 17મી વખત જ્યાં આ સૈન્ય લઈને આવે છે કાળિયવન, એ વખતે ભગવાને રણ છોડવાનો નિર્ણય કર્યો છે. સંઘર્ષ ન કર્યો, ભગવાન રણછોડ બન્યા છે. બોલો શ્રી રણછોડરાય ભગવાન કી જય. હવે થયું શું જુઓ, કાળિયવન ભગવાનની પાછળ પાછળ દોડતો આવે છે. ભગવાન એક પહાડ ઉપર ચડી ગયા એટલે એણે આગ લગાડી. ભગવાને ત્યાંથી કૂદકો માર્યો અને ત્યાંથી ભાગતા બંને ભાઈ પહોંચે છે ખાડીનો ભાગ પસાર કરીને સૌરાષ્ટ્રમાં. આપણું સૌરાષ્ટ્ર છે ને 3 બાજુથી અત્યારે સમુદ્રથી ઘેરાયેલું દેખાય છે, પણ હકીકતે સૌરાષ્ટ્ર પેલા દ્વીપ હતો. દ્વીપ કોને કહેવાય? 4 બાજુ પાણી હોય એને દ્વીપ કહેવાય. જેમ કચ્છ પણ દ્વીપ છે. પણ એ વખતે સમુદ્ર 4 બાજુ હતો, સૌરાષ્ટ્રની આજુબાજુ દ્વીપ હતો. આવું આપણા શાસ્ત્રોમાં, પ્રાચીન ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે.
પણ કાલક્રમે સમુદ્ર ખસે છે, પ્રાકૃતિક પરિવર્તનો થતા હોય છે. કાલક્રમે દરિયો ખસે, તમે આમ ધોળા ધંધુકા બાજુનો ભાગ જુઓ તમે એ સાઈડનો, તો તમને એમ લાગે કે અહીંયા પેલા દરિયો હશે, અને એ ભાવનગર સાઈડનો દરિયો ખસી ગયો હશે, આવું તમને લાગે. એની જમીન જ આખી તમને એવી દેખાય. ધોલેરા બાજુનો તમે એ પ્રદેશ જુઓ તમે, તો એ વખતે ત્યાં સમુદ્રનો ભાગ હશે. તો 5000 વર્ષ પહેલાંની આ ઘટના છે ને, અને 5000 વર્ષમાં તો ઘણા બધા આવા પરિવર્તનો થયા હોય, ઘણા બધા ધરતીકંપો આવ્યા હોય, ઘણા નદીના વહેણો બદલી ગયા હોય, આવું થતું હોય છે ને. તો પ્રાકૃતિક પરિવર્તનો થતા હોય છે. તો ભગવાને એ ભાગ પાર કરી અને ભગવાન સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે છે. સીધા પહોંચ્યા ગિરિનગર જુનાગઢ. નામ છે એનું ગિરિનગર. જીર્ણદુર્ગ બીજું નામ છે જુનાગઢ. અને ત્યાં મુચકુંદ નામના રાજા સૂતા હતા એક ગુફામાં. એ ગુફામાં ભગવાને પ્રવેશ કર્યો. દામોદર કુંડથી નીચેની ભાગમાં તમે ઉતરો એટલે મુચકુંદ ગુફા કહેવાય છે. તો એક ગુફામાં આ મહારાજ શ્રી શયન કરતા હતા. તો ભગવાને આવી એને પોતાનું પીતાંબર ઓઢાડ્યું છે. કાળીયવન પાછળ જતો. દેખો અહીંયા એક ભાવ છે. ભાવ એ છે કે કાળીયવનનો નાશ શું કામ થયો, કઈ રીતે ભગવાન કાળીયવનનો નાશ કરી શક્યા? તો એવો ભાવ છે કે ભગવાનની પીઠને કાળીયવન જોયા કરતો હતો. ભગવાનની પીઠને, ભગવાન આગળ હતા, કાળીયવન પાછળ હતો. તો ભગવાનની પીઠ જોવાથી કાળીયવનનું પુણ્ય નષ્ટ થઈ ગયું. દેખો, ભગવાનની પીઠનું દર્શન ન કરવું, શાસ્ત્રો એમ કહે છે ભગવાનના હૃદયમાં ધર્મ છે અને ભગવાનની પીઠમાં અધર્મ છે. ધર્મને ભગવાને હૃદયમાંથી પેદા કર્યો છે અને અધર્મને ભગવાને પીઠમાંથી જન્મ આપ્યો છે. તો ધર્મ અને અધર્મ બે ભગવાનના સંતાનો છે, બધાને ભગવાને જ બનાવ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ધર્મ, અધર્મ, રાગ, દ્વેષ, અવિદ્યા, આ બધું એનું સર્જન છે. એટલે આપણે ત્યાં ભગવાનની પીઠના દર્શન કરવાની મહિમા છે. ઘણીવાર તમે જો ઘણા લોકો મંદિરને પરિક્રમા કરતા હોય ને, તો મંદિરનો પાછળનો ભાગ હોય ને, પીઠનો ભાગ, એને નમન કરતા હોય. પણ હકીકતે એ ન કરાય. ભગવાનની પીઠને તમે જુઓ એટલે કે અધર્મને તમે જુઓ છો, અને અધર્મનું દર્શન તમે કરો તો તમારું પુણ્ય ક્ષય થાય છે. પુણ્ય ક્ષય થાય. તો કાળીયવનના પુણ્યનો ક્ષય આ રીતે ભગવાને કરાવ્યો અને પછી એને એ મારી શક્યા છે. એટલે મુચકુંદના તેજના કિરણોથી એ પછી મરી શક્યા કે જ્યારે કાળીયવનનું પુણ્ય ખૂટી ગયું. એટલા માટે ભગવાન એને દોડાવ્યો છે કાળીયવનને. અને કાળીયવનને દોડાવતા દોડાવતા એ આ રીતે પહોંચે છે મુચકુંદ ગુફામાં. અને મુચકુંદ ગુફામાં આવતા પીતાંબર ઉઢાડ્યું અને પાછળ કાળીયવન આવતો. તો એણે વિચાર્યું અહીંયા સૂતા લાગે છે ભગવાન. એણે પાટું મારી દીધું. એમણે સૂતેલા મુચકુંદને, આંખ ખુલી ગઈ મુચકુંદ રાજાની, અને એમાંથી તેજના કિરણો નીકળતા એ બળીને ભસ્મ થયો છે. સુખદેવજી વર્ણન કરે છે કે ભગવાન પછી પ્રગટ થાય છે. ભગવાનને પૂછે છે તમે કોણ છો? તમે કોઈ ચંદ્ર છો, સૂર્ય છો, મહેન્દ્ર છો, લોકપાલ છો? મહારાજ તમે છો કોણ? પ્રશ્ન કરે છે. ઘણા બધા પ્રશ્નો કર્યા. ભગવાને કીધું કે હું વસુદેવનો દીકરો છું, વાસુદેવ મારું નામ છે, કાલનેમી નામના અસુર કંસનો મેં નાશ કર્યો છે અને અહીંયા સુધી તમારા સુધી પહોંચ્યો છું. આ રીતે પોતાનો પરિચય આપ્યો. એટલે મુચકુંદ સમજી ગયા કે અરે આ તો મારા ભગવાન છે, આ તો મારા ઈષ્ટદેવ છે, જેના મારે દર્શન કરવા હતા એ ભગવાન છે સ્વયં. એટલે મુચકુંદે ભગવાનની સ્તુતિ કરી છે. બહુ સુંદર મંત્રો છે. વિમોહિતોયમ જનૈશ માયયા ત્વદીયયા ત્વામ ન ભજન્ત્યનર્થદ્રક સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે ગૃહેષુ યોચિત પુરુષશ્ચ વંચિતઃ. જો એનો અર્થ કેટલો સુંદર છે. આ સંસારના લોકો હે પ્રભુ તમારી માયાથી વિમોહિત થઈ ગયા છે. શું કામ? તમારું ભજન નથી કરતા. જે માણસ ભજન ન કરે એને માયા લાગે છે, માયા વળગે છે. અને શું કામ માયા વળગી છે અને ભજન શું કામ નથી કરી શકતા? કારણ કે એનું મન છે ને સુખ દુઃખના પ્રભાવમાં રહે છે, સુખ દુઃખથી પ્રભાવિત રહે છે. જેનું મન સુખ દુઃખના પ્રભાવમાંથી મુક્ત ન હોય એવા લોકો છે એ ભજન કરી શકતા નથી. પછી આવી સુંદર સ્તુતિ કરે છે. અને ભગવાને પછી
મુચકુંદને માગવાનું કહ્યું. મુચકુંદને કહે છે કે તમે હિંસા બહુ કરી છે, એટલે 1-2 જન્મ તમારે લેવા પડશે અને પછી તમે બ્રાહ્મણ બનશો.